હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 22 હિમાલયમાં એક સાહસ સૌ સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર લખી શકો છો. આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે એ પણ જોઈ શકો છો. ચેનલમાં નવા આવેલા મહેમાન હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો અને બાજુમાં એક બેલ બટન જોવા મળશે, તેના પર ઓલ નોટિફિકેશન કરી દેશો. પાઠનું નામ છે હિમાલયમાં એક સાહસ. સાહિત્ય કૃતિનો પ્રકાર જોવા જઈએ તો તે ઉપરાંત લેખક છે મિત્રો જવાહરલાલ નહેરુ. અને આ પાઠ શેમાંથી લેવામાં આવેલ છે તો કે મારી જીવનકથામાંથી લેવામાં આવેલો છે. સમાનાર્થી શબ્દોની અંદર જોઈએ તો કે નિર્જન તો માણસ વિનાનું સૂનું, ન કરો તો ફક્ત માત્ર કૂચ કરવી તો ચાલવું, આગળ વધવું, શિખર તો કે પર્વતનો ટોચનો ભાગ, હિમ તો અતિશય ઠંડી બરફ, મુકુટ માથે પહેરવાનું સાધન, પ્રપાત ધોધ, વેરાન તો ઉજ્જડ આહલાદ તો હર્ષ આનંદ, અફાટ તો ખૂબ વિશાળ, ખોભણ તો ખો અથવા ગુફા ખાડો, યુવાવસ્થા યુવાનીની અવસ્થા, લાલસા ઈચ્છા, ગિરિવર પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય. વિરુદ્ધાર્થી શબ્દો નિર્મળ તો મલયન, વિશાળ તો સંકુચિત, ભવ્ય તો સામાન્ય, પ્રસન્ન તો ઉદાસ, દ્રશ્ય તો અદ્રશ્ય અને સુરક્ષિત તો અસુરક્ષિત. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું તો જડશું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી તો હિમનદી. રસ્તાનો જાણકાર તો ભૂમિયો, કુદરતનું સુંદર ધામ તો પ્રકૃતિ મંદિર, બરફથી ઢંકાયેલું તો હિમાચ્છાદિત, વહેતા પાણીમાં થતું કુંડાળું તો વમળ, જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન ગમન સ્થાન, રાજકારણને લગતું કાર્ય તો રાજકાજ, અડધી ઉંમરે પહોંચેલું તો આધેડ. ત્યારબાદ આવે છે રૂઢિ પ્રયોગ. થાકીને લોથ થઈ જાઉં તો અતિશય થાકી જાઉં, કંઠે પ્રાણ આવવા ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું, હાંચ ગાંગડી જવા તો આવશે ખૂબ ગભરાઈ જાઉં, ઘોડા ઘડવા આયોજન કરવું વિચારવું. ત્યારબાદ છે સૌથી સોલ્યુશન મિત્રો સંપૂર્ણ જવાબો સાથે. જે અંદર પહેલો વિકલ્પ છે સાંકડે અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો તો કે તેની અંદર પ્રથમ અનુભવ હતો. હિમ નદી ઓળખવાના સાધનોના અભાવને કારણે તો શું થયું હતું તો કે પાછા ફર્યા હતા. જોઈએ આગળ. પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે પ્રવાસમાં લેખકની કયા સ્થળે જવાની ઈચ્છા હતી તો માનસરોવર પ્રવાસમાં લેખકને જવાની ઈચ્છા હતી. પ્રશ્ન 2 પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું? લેખકની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી. પ્રશ્ન 3 ખોપણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? પોતે ખોપણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. ખોપણમાં લેખકનો પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આ દોરડાએ તેમને પકડી રાખ્યા હતા, તેથી તેઓ બચી ગયા. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના 5-7 વાક્યોની અંદર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે પાઠના આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. 12 કલાકના સતત ચઢાણને અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાલયની શિખરોથી વીંટળાયેલો એ ભવ્ય દ્રશ્ય દેવોના માથા ઉપર મુકુટ જેવું લાગતું હતું. અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી. ત્યારબાદ આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ પસાર કરીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. જવાહરલાલે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ કર્યું. મજૂરો પાસે બહુ ભાર નહોતો, તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણે થઈ જાય. સૌ થાકી ગયા તો પણ તેઓ બધા હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણને અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાય. તેઓ ખોપરની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી એ સૌ સાથે મળીને તેમને ખેંચી લીધા. હિમ નદીઓમાં મોટી ખોપણો આવતી. તાજું હિમ પડવાથી ખોપણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડી. તેઓ ભયાનક અને પહોળી ખોપણમાં લપસ્યા. પ્રશ્ન 2 લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં વર્ણવો. આગળ જાઓ તો હિમાલયની આસપાસ વૃક્ષો અને વનસ્પતિ અદૃશ્ય થઈ જાય. પછી માત્ર ખડક બરફ અને હિમ, ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. જોજીલા ઘાટ તરફથી સાંકડે ખીણમાં આગળ ને આગળ ચાલો બંને બાજુ પહાડો ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકે રહ્યો હતો. આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરો જોઈને સંતોષ થાય. હિમના નાના નાના પ્રયાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. સતત ચઢાણ
ચઢો તો નજર સામે એક મોટું હિમ સરોવર દેખાય. હિમાલય શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર કોટ જેવું લાગતું હતું. પવન ઠંડો અને આકારો હતો. તે પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી. પ્રશ્ન 3. પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણ સાથે જણાવો. આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું. પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું, કેમ કે રસ્તામાં ઠેકાણે ખોપણની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓ ખોપણ દેખાતી નથી અને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ ન હતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓ ખોપણ દેખાતી નહીં. મિત્રો આ હતું તમારું સ્વાધ્યાય સોલ્યુશન. હવે આગળનું સ્વાધ્યાય સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો ત્યાં પણ જોઈ લેશો.